ये वस्तु એટલી બધી મોંઘી છે ને ખરેખર એક એક વસ્તુનો કિંમત જોવા જઈએ ને તો ખરેખર 5000 શિલિંગ હા સોના મસૂરી છે. હા આ બ્લેક રાઈસ. ઓહ બ્લેક રાઈસ. આ પેલા બર્ગર ના પાવ પાવભાજી ના. હાય મિત્રો, કેમ છો બધા? જો આજે અમે જઈ રહ્યા છીએ સુપર માર્કેટ અને નીકળી ગયા છે, ગાડીમાં બેસી ગયા છે. અહીંના તમને રસ્તા બતાવું. યુવાન છે ને વ્યાના જો ફોન જોઈ રહ્યા છે અને એના પપ્પા આગળ બેઠા છે અને બપોરનો ટાણું છે અને અમારે જવાનું છે સુપર માર્કેટ. તો આજે તમને પણ લઈ જઈએ છીએ. અહીંના રસ્તા તમે પણ થોડાક નિહાળો. તાંઝાનિયાના રસ્તાઓ ખરેખર નિહાળવા લાયક છે અને અહીંયા જુઓ બધી દુકાનો, શોપ, રિક્ષા અને લોકલ માર્કેટ છે. બ્રેડ પણ સરસ મજાની મળી જાય છે અને જો રસ્તા ઉપર જ બધું મળે છે કારણ કે અહીંયા બેકરી નજીક છે. હાય, કેમ છો બધા? મજામાં છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને ફરી આપણે આવ્યા છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો ને? આપણે અત્યારે ક્યાં આવ્યા છે? શોપર સુપર માર્કેટ. શોપર સુપર માર્કેટમાં અને અમારે કરવાની છે થોડી ખરીદી. તો ચાલો આજે તમને મોલ થોડો ફરાવીએ અને કેટલી વસ્તુ મોંઘી છે અને કેવી છે એ પણ આપણે જોઈએ. જઈએ ને ક્યાંના? ક્યાંના હાઈટ નાની પડે છે ને? નાની પડે છે? હા, એટલે પપ્પા ઉઠાવે છે ને. ચાલો હવે મળીએ, જલ્દી જલ્દી ફટાફટ કરીએ નહીં? ચાલો હવે આપણે આગળ થોડા તવા ને એવું બધું જોઈએ. એક વસ્તુ બતાવવાની હતી, જો અહીંયા છે ને. ચાલો કપિલ, અહીંયા જો ટ્રોલીની સાથે છે ને ગાડી પણ છે. જો નાના બાળકો હોય ને તો આમાં બેસાડ્યા જો. હા જો. ચાલો થોડા તવા બવા જોઈએ. એ રી અહીંયા જા આર્યા હે જોઈ લઈએ ને પેલા અહીંયા. હા ઓકે, ચલો તે આપણે પેલા ત્યાં જઈએ. કઈ ગાડીમાં બેઠો છે? ઓહો, આ તો હાવ નાની ગાડી છે બેટા. યુવાંશ, ગાડી કરતા તો તું મોટું લાગે છે. તો શું કરીશ ગાડીનું દીકો? યુવાંશ, તો ગાડીનું શું કરીશ? એ જ ને, આપણા ઘરે બહુ ગાડી છે બેટા. અત્યારે ગાડીની જરૂર નહીં આપણને. 3000 પ્રમાણે. એ જ ને, 3000 રૂપિયાની ગાડી છે નહીં પાછી ઇન્ડિયા પ્રમાણે. યુવાંશ, ચલો આપણે બીજું જોઈએ. ચલો અમે જઈએ. ગાડી લઈ લઈને ફરે છે. આજો જો આ છોકરાને સુવિધા છે એના માટે કરી. છોકરા માટે ના, આપણે ત્યાં ટેવ નહીં પાડવી એને. ઇન્ડિયામાં જઈને ટેવ પાડશે. વન બાય વન અમે બધી જ વસ્તુની પ્રાઇસ જોતા હતા કારણ કે આમ તો કશું લેવાનું હતું નહીં. જેટલું લેવાનું હતું એટલું અમે લઈ જ લીધું છે. 2-3 વસ્તુ જ એડ કરવાની હતી, બટ વિચાર્યું કે થોડુંક પ્રાઇસ પણ આપણે જોઈ લઈએ કે આપણે ઇન્ડિયામાં કેટલો ભાવનો ફરક છે અને આપણા અહીંયા કેટલો ભાવનો ફરક છે. તો આમ બધા ટબ છે, વાસણ મૂકવાના જે ટબો છે, એમનો જે પ્રાઇસ છે એ જોતા હતા. બધાના 7000 શિલિંગ. સૌથી પહેલાં આપણે એ ક્લિયર કરીએ કે અહીંયા છે ને આપણે તાંઝાનિયા છે, કેન્યા છે, અરુષા છે, તો એ સાઈડ છે ને કરન્સી
કરન્સી શિલિંગમાં યુઝ થાય છે, જેમ કે આપણા ઇન્ડિયામાં રૂપીઝ કહેવાય છે, અહીંયા શિલિંગ વપરાય છે. તો અહીંની કરન્સી શિલિંગમાં હોય છે. તો અહીંયા 2000 શિલિંગ હોય તો આપણે 60 રૂપિયા 70 રૂપિયા હોય, 8000 શિલિંગ હોય તો આપણે 260 270 રૂપિયા, એ રીતે આપણે અહીંયા યુઝ થાય છે. તો અહીંયા શિલિંગ પ્રમાણે યુઝ થાય છે કરન્સી. અમુક વસ્તુ જોઈ લીધા બાદ અમે સીધું ફૂડ સ્ટોર બાજુ જતા રહ્યા. તો જો પાસ્તા, અહીંયા અનેક પ્રકારના પાસ્તા હતા અને મારી વ્યાનાને પાસ્તા બહુ ભાવે છે ને, એટલે પાસ્તા જોવા માટે જતા રહ્યા. અહીંયા એટલા બધા અલગ અલગ પ્રકારના હતા ને, પટ્ટીવાળા હતા, લાંબી પટ્ટીવાળા હતા, નાના મેક્રોની પાસ્તા હતા, ઘણા બધા પાસ્તા હતા. તો અત્યારે તો મારી જોડે અવેલેબલ છે, હું ઇન્ડિયાથી લઈને આવી છું એટલે મેં લીધા નથી, બટ તમને બતાવી રહી છું. શું લેવું છે વ્યાના? વ્યાના બહુ મોટી મોટી ચોકલેટ ના લઈશ બેટા, બહુ ગરીબી પડી છે ચોકલેટ. હા નાની લઈ લે, બહુ મોટી છે. હા નાની લે, નાની લે. બધી હરકી જ છે. ઉભરે પછી મેં તને લઈ આપું. ચાલ અત્યારે એમ નહીં, તમે ઇન્ડિયાથી લાવો છો ને એટલે કહું છું. કેટલા છે? બહુ ઝાંખો આવે. 1200 શિલિંગ. હા 360 રૂપિયા. એના ન્યુટેલા. કપિલ આ પાઉં છે? આ પેલા બર્ગર ના પાઉં, બર્ગર વાળા. અને આ પાવભાજીના. પાઉંભાજીના પાઉં છે. આપણે એટલે પેલી બાર-બારની લારી મળે છે. આ બધું નાના મળે અહીંયા. આ નાના પાઉં. હમ 6 ની છે. 6 મોંઘા બી એટલા જ છે. મોંઘા છે. અહીંયા બ્રેડ આઈટમ બધી બહુ મોંઘી મળે છે. આ ઊભી રહે. આ ફોન્ડુ કેક છે. ફોન્ડુ કેક આવે ને, હા મફિન કહેવાય ને, મફિન. યુવી હાય. આ સોના સોના મસૂરી. મસૂરી છે. હા આ જો બ્લેક રાઈસ. ઓહો બ્લેક રાઈસ. આ ઇડલીનો લોટ. નહીં બરાબર, બ્લેક રાઈસ બતાવો. શેના બનતા છે આ? નહીં ખબર હવે. આફ્રિકા એટલે કે તાન્ઝાનિયામાં આવ્યા પછી મેં ફર્સ્ટ ટાઈમ બ્લેક રાઈસ જોયા છે, અને ખરેખર તમને પણ વિચાર આવ્યો કે બતાવું, અને ખરેખર તમે કોઈ જોયા હોય તો મને કહેજો. મેં તો ફર્સ્ટ ટાઈમ જ જોયા છે અને સરસ હતા. બ્લેક રાઈસ હવે બનાવ્યા પછી કેવા લાગતા હશે એ તો કોણ જાણે. બ્લેક રાઈસ. આ સૂકવીને નીકળે એક હશે કપિલ. આ પેલા મોટી સાઈઝના પમ્પકિન સીડ્સ હોય ને એ છે, એટલે નાના પણ છે અને મોટા પણ છે. હવે અહીંયા લાલ કાશ્મીરી મરચું ખૂબ સરસ હતું, તો મેં વિચાર્યું કે મેં પણ થોડું 100 ગ્રામ જેટલું લઈ લઉં, એટલે મેં પણ લઈ લીધું. અને બાકી બધા મસાલાઓ, બધા જ મસાલાઓ અવેલેબલ છે અહીંયા. કાળા મરી છે, લોંગ છે, પછી સ્ટાર પેલા ફ્રૂટ જેવા હોય છે ને એ છે, તેજ પત્તા છે, લાકડા હોય ને આપણે તજના એ પણ છે, ને બધા જાતના લોટ છે, બધું અવેલેબલ છે. અહીંયા મેં આપણા ઇન્ડિયામાં જેટલા મસાલાઓ ના જોયા હોય ને એટલા બધા જ મસાલા મેં અહીંયા જોઈ લીધા. બોલો. એ વસ્તુ એટલી બધી મોંઘી છે ને, ખરેખર એક એક વસ્તુની કિંમત જોવા જઈએ ને તો ખરેખર 5000 શિલિંગ, 8000 શિલિંગ, 2000 શિલિંગ. ચમચીઓ પણ અહીંયા 100 રૂપિયાની, 150 રૂપિયાની ચમચીઓ છે. હું તમને બતાવું છું, લેવું જોઈએ. આ શિલિંગ જુઓ. હવે આપણા ઇન્ડિયામાં રહેતા લોકોને છે ને આ વસ્તુ ખરેખર મોંઘી જ લાગે, બટ આ તાન્ઝાનિયાના રીતે કે આરુષાની રીતે આપણે અહીંયા જોવા જઈએ ને તો આ ભાવ એમના પ્રમાણે તો બરાબર જ છે, કારણ કે ત્યાંથી આપણે લઈને આવીએ તો એનો ડબલ ભાવ આપણે ચૂકવીએ, એના કરતાં અહીંથી જ લઈ લેવું સારું ને.
આખો મોલ ફરી લીધો છે. બોલો, એટલું થાકી ગયા છે ને કે શું કહીએ. બટ હા, એટલું બધું પબ્લિક અહીંયા આવે છે, આડો ને? ખરીદી કરે છે ને કે જે વસ્તુ આપણા ઇન્ડિયામાં ન મળતી પીઓ, હોય ને, પીઓ, એમ કેવી કહીને લાગે? કે આપણે ત્યાંથી ન લાવી શકીએ કોફી હોય, કેવી લાગી? તો એ અહીંયા અવેલેબલ છે, મળી જાય છે. કોફીમાં અલગ અલગ આખો મોલ ફરાવ્યો ને બતાવશે વિડીયોમાં કેવો લાગ્યો તે જો. આ અહીંયા અરુષા મારા ઘરથી 7-8 કિલોમીટર દૂર છે. એનું નામ છે શોપર્સ સુપર માર્કેટ. એ અહીંયાનું સારામાં સારું સુપર માર્કેટ. બધી જ વસ્તુ એક સાથે મળી જાય. પણ આપણે ઇન્ડિયન્સની મેન્ટાલિટી એવી હોય, આપણે બધી વસ્તુ કન્વર્ટ કરી ઇન્ડિયન રૂપીસમાં એટલે આપણને મોંઘું લાગે. પણ અહીંયાના પ્રમાણે એકદમ જેન્યુઅન પ્રાઇસવાળો જે મોલ કહેવાય, અને હોલસેલમાં રિટેલમાં બધી રીતે સારામાં સારું માર્કેટ આ મોલ છે. અને આપણે જે વસ્તુ જોઈએ નાનીથી મોટી વસ્તુ અવેલેબલ છે. ઇનકેસ અગર અવેલેબલ ના હોય તો આ મોલનો જે મેનેજર છે એ પણ ઇન્ડિયન છે, પંજાબથી છે, મારો ફ્રેન્ડ છે ખાસ. એના એને પૂછી લઈએ આપણે કે તમને કાલે કરાવી દેશે, ઘરે ડિલિવર કરી દેવું. હવે ત્યાં સમોસા, મિની પિઝા, પછી કોફી. આમાં હું જ્યારે પાછળ બેઠો છું એક કોફી શોપ છે. અહીંયાની લોકલ કોફી કહેવાય છે લેમન ટી. અમુક લોકો પીવે છે અમેરિકાનો, એટલે આપણે કહેવાય બ્લેક ટી, અને અમેરિકાનો કહેવાય છે. અમેરિકાનો વધારે પીવે છે લોકો. બ્લેક ટી, આપણે બ્લેક કોફી એ ગણવા જઈએ તો બધું સેમ જ ગણાય છે. આમ તો ટેસ્ટ એવો જ લાગે. પણ અહીંયા આજે મેં અત્યારે લીધી છે કેરેમલ કેફે લેન્ડ. આનો જે ટેસ્ટ છે એકદમ સ્વીટ છે. અને આપણે જે લાતે જે પીતું હશે એને આનું નોલેજ વધારે આવે કે જે ટેસ્ટ છે આપણે અત્યાર સુધીમાં જે પીધો છે મેં અહીંયા, આ સૌથી સારામાં સારી કોફી પીધી છે મેં. પણ હું જેટલી ઘણી વાર આવ્યો છું, હું વર્ષથી અહીંયા રહું છું, તમે ટ્રાય આજે જ કરી છે. હવે નીલુ જોડે વાત કરજો તમે, એ બી કહેશે કેવો લાગ્યો મોલ. આપણે એને બી પૂછીએ છીએ અને તમે બી કોમેન્ટ કરજો. ઓકે, હવે મારી ભૂલ કરેક્ટ કરે છે નીલિમા. એનું નામ નીલિમા છે પણ હું નીલુ કહું છું ઘરમાં. આપણે એને પૂછીએ કેવું લાગ્યું તને મોલ, અહીંયા કેવી વસ્તુ એ શું છે. એક મિનિટ, હા, આપણે ફરતી વિડીયો જઈએ. આ મોલ આ કેવું છે બધું? બહુ મસ્ત છે. તને કેવું લાગ્યું? તારા ટોયસ મળ્યા તને ગમતા? પછી લઈ આપીશું સારામાં સારી જગ્યાએથી. ઓકે નીલુ, તને કેવો લાગ્યો મોલ? મોલ બહુ સરસ છે. બધી જ વસ્તુ અવેલેબલ છે જે આપણે ઇન્ડિયામાં મળતી હોય. સારી ચોકલેટ અત્યારે લઈ લઈએ આપણે. એ રહી એની ચોકલેટ અંદર જ છે. ઘણી વસ્તુઓ તેને વાઘબકરી ચા છે, જેને વાઘબકરીની ચાની આદત હોય, અમુક વસ્તુ હોય એ બધી વસ્તુઓ અહીંયા મળી રહે છે. લસણ એ મળી રહે છે. અને લીંબુ છે ને એકદમ મોટા મોટા છે. પણ આપણા જેવું ઇન્ડિયામાં જે ભાવ હોય ને એના કરતાં થોડો વધારે ભાવ અહીંયા હોય છે. પણ બધી જ વસ્તુઓ અવેલેબલ છે અને એકદમ ફ્રેશ, તાજી અને એકદમ સરસ. આપણે ડિશ વોશરથી લઈને અમુક ચા છે, ખાંડ છે, અને શું કહેવાય એને, બધી જ વસ્તુઓ, કઠોળ છે, લોટ છે, મીન્સ રાઈસ ફ્લોર છે, જવારનો લોટ છે, બાજરીનો લોટ છે, અને કઠોળમાં બધા જ કઠોળ અવેલેબલ છે. શાકભાજી પણ એકદમ ફ્રેશ છે. બહુ સરસ મોલ છે, મને ગમ્યો મોલ. બીજી વાર આવવાનું મન થાય? હા, બીજી વાર આપણે આવવું હોય ને તો આપણે કરિયાણું કરવું હોય ને તો અહીંયા અપાય. અને બહુ મોંઘું ના કહેવાય, બહુ સસ્તું નહીં કહેવાય, કારણ કે આપણે ઇન્ડિયાથી આવીને પછી અહીંથી વસ્તુ આપણે લેવી હોય તો આપણા માટે બહુ મોંઘી ના કહેવાય. સાચી વાત ને? સાચી વાત છે. કેટલું બધું છે, કારણ કે થોડો ઘણો ડિફરન્સ છે. આ 50-100 રૂપિયાનો ડિફરન્સ છે. પણ આપણે એક જ વારની આપણે આપણી સેટલ થવું હોય કે આફ્રિકામાં આપણે મહિના 2 મહિનાની વસ્તુઓ લેવી હોય ને તો આપણે આરામથી લઈ શકીએ. અને પણ હવે વધારે પૈસા નથી. એમાં ભલે પગાર વધારે હોય કે મોંઘો હોય, પણ ઇન્ડિયા જઈને લાવવામાં ખર્ચો વધારે થઈ જાય એટલે એને વધારે ખર્ચો થાય. એટલો જ ખર્ચામાં આપણે અહીંયાથી ઇઝીલી વસ્તુ આપણા ઘર માટે આપણે ખરીદી શકીએ. અને ત્યાંથી વાયા કરીને આપણે બેગો મસ્તી ઉચકીને લાવવાનું, એના કરતાં આપણે અહીંયાથી લઈને આપણે મહિનાનો રાશન ભરી દઈએ ને તો એ બહુ સારું છે. મને નહીં લાગતું કે બહુ મોંઘું છે. બટ હા, અમુક વાસણો બહુ મોંઘા છે જે આપણા સ્ટેનલેસ સ્ટીલ એ બહારથી ઇમ્પોર્ટ થાય છે. છે અહીંયા. કારણ કે મેં અત્યારે જોયું કે આપણે એક ઝાડુ જે છે, આપણે હાથનું સામાન કાઢવાનું હોય એ 700 રૂપિયા છે. ખાંડણી 700 રૂપિયા છે. 500 રૂપિયા, 1000 રૂપિયા, 2000 રૂપિયા, તવો 2000 રૂપિયા છે. તો એ બધી વસ્તુ મોંઘી છે. બાકી બધું વસ્તુ ઇઝીલી આપણને અવેલેબલ છે. તો મોલ ખરેખર સારો છે. ઓકે, થેન્ક યુ વેરી મચ ફોર ધ રિવ્યુ. ફરીથી બોલ. લાસ્ટમાં એટલું જ કે તમારું આફ્રિકા સારું છે, બેસ્ટ છે, મસ્ત છે.
ઓકે હવે આફ્રિકા નહીં કહેવાનું અને તાંઝાનિયા કહેવાનું. ચાલો હવે માર્કેટ પણ ફરી લીધું છે અને તમે જોઈ લીધું છે કે કેવું છે અને કેવું નહીં. અને હવે આપણે જઈએ શાકભાજી માર્કેટમાં. પણ વિડીયો ખબર નહીં થશે કે નહીં, પણ પબ્લિક બહુ છે જુઓ. તો હવે શાકભાજી લઈને આપણે ઘરે મળીશું. અને ના, ઘરે નહીં, હવે તો ઘરે જવામાં જ બહુ મોડું થઈ જશે. તો આપણે મળીશું નવા બ્લોગમાં નવા વિડીયોની સાથે. અને મિની બ્લોગ તો તમે રોજના જોઉં છો. તો હવે આપણે જઈએ છીએ, મળીશું નવા બ્લોગની સાથે. આવજો. એ કપિલ આવજો કરો. બાય બાય. બાય કરો. બાય બાય. કે અમે જલ્દી મળીશું. આપણે જલ્દી મળીશું. વિડીયો ગમ્યો હોય તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા કે. હા, સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલવાનું. આવજો. 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 ટાટા. ટાટા. ટાટા.